જો ભાઈ મસ્ત મજાનું ફાર્મ ધોઈ દીધું છે. આજે બધી ગૌ માતાને નવડાવી, પંખોડીને ગોરલને ચકાચક નવડાવી, શિવાની ગૌ માતાને કાળી. જો પુંડરીનો વિશ્વ ના કરે ભાઈઓ. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. આજે કંઈક નજારો અલગ છે. કાબરી ને કાળી આવી ગયા છે અંદર. પંખોડી બેન કેમ છો? આ આપણી ગોરલ અને પપ્પાના કરી લઈએ ભાઈઓ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. અને શિવાની ગૌ માતાના કરી લઈએ ભાઈઓ દર્શન. જય જય શિવાની ગૌ માતા. કાબરી અંદર આવી ગઈ, કાળી અંદર આવી ગઈ, અને મિસ યુ દડી અને મિસ યુ મારી લાખી. તો ભાઈઓ મને પણ ઝાટકો લાગ્યો, પણ હવે આપણો સમય એવો હતો કે આ ગાયો બધી બારે હતી, એના કારણે અંદર આપવી પડી. અને ભેંસ પણ વરાખ કરતી આવે, ભેંસ પણ વી જશે. અને પગર અને અમારી રાધા કાલની બચારી પડી છે બીમાર. તો રાધાને કાલે ચરમની બાટલી આપી હતી, આખી લૂસ થઈ ગઈ છે. રાધા તો મસ્ત થઈ જાય યાર, ગોળી આવું કેમ કરે છે? અને આજે રાધાને ગોળી પણ આપવી પડશે, કેમ કે ઓલરેડી એને ઝાડા બહુ થઈ ગયા છે. અને ભાઈઓ આજે રાતે વાસળો બધે અંદર વધે કાકા એટલે પાડે હાલ છોડી મેલ્યો. હા જુઓ, આ બધાને આજે અહીંયા લાવી દીધો. અને આ રહ્યો ઝેર. અને કાકા કાલે કમ્પ્લીટ દળીને લાખી કમ્પ્લીટ સડી ગયા તમે? હા. અને એમ કેવું સુખ ફૂખ તમે ભાઈને પૂછ્યું બધું? હા બરાબર. દડી એમ સુખમન કેવું તો લાખી હાચવ છે ને બધું રેડી એમ ને? બરાબર. તો ભાઈઓ લાખીને સુખમન બસ. તો આપણે બધાની ઈચ્છા હતી કે લાખી જ્યાં જાય એ ખુશ સુખમાં જાય. અને દોસ્તો કેમ છો? મજામાં? આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને ભાઈઓ તમારો બહુ દિલથી આભાર કે તમે આટલો સપોર્ટ બનાવી રાખ્યો છે. ને ભાઈઓ મને માફ કરજો, લાખી એની દડી આપણે આપી છે પણ સુખમાં આપી છે. અને અત્યારે આપણો સમય એવો હતો કેમ કે બધું એડજસ્ટમેન્ટ થયું નહોતું ને તમારી બધાની ગોરલ આપવાની ના હતી, તો પછી મેં ગોરલ રહેવા દીધી અને લાખી અને આપણી દડીને આપી છે. અને ભાઈને ખૂબ કીધું જ્યારે પણ આપી તો ભાઈ લાખી મને મારા ફાર્મમાં પાછી આપી, તું જે માગે પૈસા હું આપીશ. તો ભાઈ કીધું રેડી. તો ભાઈઓ આજે સવારમાં નાવા નથી રહ્યો ઘરે અને સીધો પેલો ફાર્મમાં આવ્યો, જેમ કે આજે ગૌ માતાનું ફાર્મ એકદમ કરવાનું છે મસ્ત. કેમ કે અહીંયા આજે ઘણા દિવસથી ધોયા વગર પડ્યું છે, તો આજે મસ્ત મજાનું ધોઈ નાખીએ, ગૌ માતાને બધે નવડાવી દઈએ. કેમ કે બધું રેડી હોય તો મજા આવે ભાઈઓ. તો ભાઈઓ અને તમારી બધાની એમ કે ભાઈ ગુજરાતીમાં વ્લોગ બનાવો, હિન્દીમાં વ્લોગ બનાવો, પણ જોઈએ છે હવે સેટલમેન્ટ. ઘણી બધી કોમેન્ટો હિન્દીની આવી છે અને ગુજરાતીની આવી છે, તો જોઈએ એક દિવસ હિન્દી વ્લોગ બનાવીએ, એક બે દિવસ કેવું રહે પછી જોશું ભાઈઓ. તો આ બધું હવે આપણે પરફેક્ટ સેટલમેન્ટ થઈ ગયું છે. હવે મારું ગણતરી તમને કહી દઉં કે એ બધી લાઈન રેડી. હવે ખાલી ભેંસ વીએ એટલે ભેંસ વેચવાની છે, પછી આ ગાયરી અહીંયા આવી જશે. અને ઝેરને પણ આપણે વિવેકભાઈને ત્યાં પાછો આપશું, તો તેમને વેચાણું થઈ જાય તો વેચી મારશે, કેમ કે હાલ બધી ગાયો કાપણ છે ભાઈઓ. તો પછી આમાં ચારે ચાર આપણી વાસળી આવી જશે. નાની વાસળીને રાધાને બધાને મસ્ત મજાનો ગ્રોથ કરાવી દઈએ, ઝડપી વિકાસ કરે એટલા માટે બધું. અને રાતે ગૌ માતા હવે જેમ હા માટી ન ખાઈ દે. અને રાતે ગાયો પછી કોરું કાઢશે એટલે ગોરલ ને શિવાની ને બધાને બારે આવી જાય. 100 ગાયો આપણે હવે ગાયો ચોરી કા કરી 1 2 3 4 5 6 ગાયો રી, એ 6 તો કમ્પ્લીટ રાખવાની હાલ. અને પપ્પાને એવું કેવું છે કે કાબરી ગાય હવે વેચવી હાલ નહીં. એનું કારણ છે કે હારા બુલથી સીમન મુકાયું છે અને કદાચ કાબરી વાખડી હાલી જતો તો વિયાણા પછી આપણે રાખશું. એટલે બે ઢોરને હાલ આપણે અહીંયા રાખશું. અને ભગર પણ અમૂલ મહિના 1.5 મહિના વી જાય. અને ઝેરને વિવેકભાઈ કીધું કે તમે હમણાં લઈ જાઓ, જેમ કે આપણે બધી ગાયો કાપણ છે. તો ભાઈઓ આવું બધું વિચાર્યું છે અને સપોર્ટ બનાવી રાખજો. જય ગૌ માતા, જય ગોપાલ. હવે ફટાફટ ફાર્મ ધોઈ દઈએ અને નિયર કરી દઈએ. હવે કાકા રેડી ને તમારે? હવે મસ્ત ને? હા આપણે બધી બેન કંટાળતી હતી આખી રાત. હા હા હા. એટલે ભાઈ સુખ પહેલાં જુએ. અને તમે પછી જઈ અને મેડિકલમાં ગોળી બોલે સરકારી દવાખાના એ ગોળી સારી આવે ને? તો ભાઈઓ
હા જો ભાઈ મસ્ત મજાનું ફાર્મ ધોઈ દીધું છે. આજે બધી ગૌ માતાને નવડાવી, પંખોડીને ગોરલને ચકાચક નવડાવી, શિવાની ગૌ માતાને કાળી કાબરીને બધાને મસ્ત મજાને નવડાવ્યો. અને કેવું મસ્ત ક્લિયર ફાર્મ થઈ ગયું છે. તો અત્યારે વરસાદની સિઝન છે તો ભાઈ આવું ચોખ્ખું હોય ને તો ગૌ માતા પણ સુખી, આપણે પણ સુખી. આ બાજુ આ મેડમને પણ મસ્ત મજાના રાધાબેનને નવડાવી દીધા છે, જેથી એમને માખી મચ્છર ના કરડે. અને જુઓ ભાઈ અત્યારે આટલા ઓછા પશુમાં કેટલી મસ્ત મજાનું બધાની સગવડ અંદર આવવામાં ઊભા હોય ને તો ગૌ માતા સુખી હોય ને તો ભાઈઓ આપણે પણ સુખી જ હોય. કેમ કે ગૌ માતા પછી પેલા કાચડ કિલ્લામાં બેઠી હોય ને તો એ દુઃખી થાય તો આપણે દુઃખી થવાનું. એટલે ભાઈ આપણે ગૌ માતા 2-3 વેચીને, જેમ કે હું તમને યાદ લઈ દઉં કે પહેલી આપણે વેચી મોજ, ભાઈ મોજ નહીં, અરે આપણે કાકા પેલી આલી છે ગયા આલી અમદાવાદ આલી શું નામ રમેશભાઈ ગાયનું રોજી આપણે રમેશભાઈ વાળી આપી, એ પણ અમદાવાદ સુખી છે. પછી એક રોજી વાસળી 2 આપી, એ પણ સુખી છે. અને પછી આપણે દળીને આપી, એ પણ સુખી છે. પછી સખ્તાભાઈની આલી, એ પણ સુખી છે. તો બધી ગાયો સુખમાં છે કાકા. અને એ બધી ગાયો સુખમાં છે ને તો આ બધી ગાયને હવે સુખ મળશે ભાઈઓ. તો આના કારણે બધી વેચીને હવે મસ્ત મજાની ગૌ માતાને નવડાવી દીધી છે ને હવે મસ્ત મજાની 4 પપ્પાઈ જો ચકાચક કરી દીધી છે, ઉટકાળીને એકને. તો બધી મસ્ત મજાની ખાશે. અને ફાર્મ પણ મસ્ત ધોઈ દીધું છે, તેથી માખી મચ્છર કશું કરડે ના. ગમે પણ મસ્ત સાફ થઈ ગઈ છે ભાઈઓ. તો હવે નિયાર કરી દઈએ, મળીએ 3 વાગે. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે આવી ગયા ફાર્મ ઉપર અને આજે ખોણ થઈ રહ્યું હતું તો ખોણ થઈને વેનું કાકા ચેલું સાલ છે ખોણ હવે ચમ કે 2 ગાયું દુવા દે. હા ગોરલબેન મસ્ત મજાના બેઠા છે. શિવાની ગૌ માતા પી રહ્યા છે પાણી. અને હવે આપણી ટકુડી આજે મસ્ત ડાયજેશન કરી રહી છે. થેન્ક યુ રાધા માચકુ. હવે મસ્તી છે રાધાડી. પછી ગોળી ગળાઈ, હવે સાંજે દૂધ પીશે, રેડી થઈ જાય. ચેર હાય પાણી બંધ કરેલું છે, પાણી ધીમે ધીમે ચાલુ કરી દઈએ. જો ભાઈ આજે અંદર લાયા તો કેટલો મસ્ત મજાના આફરે આવી ગયો. અને પ્લસ કે ચોખ્ખો સંદન જેવો આજે કાબરી બાબરી બધા મસ્ત છે. શિવાની બધા જો સુપર. હા મારું ટોળિયું આજે મસ્ત ચરીને આવ્યું છે ને હવે એમને ચરવાનું થઈ ગયું છે. હાય કેમ છો મધર? આ બાજુ જુઓ, આ કેટલા બચ્ચા છે પૂંડરાના. ઓહો જો પૂંડરીનો વિશ્વ ના કરે ભાઈઓ. તો મસ્ત મધર ને એમને ચરવાનું મસ્ત થઈ જશે. મધર કેમ છો મોજમાં ને? હાય મધરને ગોઠ મટી ગઈ, મસ્ત મસ્ત ગોઠ મટી ગઈ છે. મોરલો જુઓ બેઠા. ભાઈ વરસાદ આજે આવે એવું છે. એક ટીટી આ ચેરને ખુલ્લો મૂકો એટલે સીધો જ આવતો રહે. ચેરેટ હેડ વધવાનું પણ મારવા છે આવે. ચલે હાલ ગાય મારે તો સમજતો ને. કોરામ બિહાર્યા મહારાજ ને પાછા. બોલો જય મહારાજની જય. હવે મસ્ત મજાના અહીંયા બેહી રહો કોરામ શાંતિથી, હો ને. અને હવે બધી તૈયારી થઈ ગઈ છે, કરવાનું છે મિલ્કિંગ. અરે કાકા એટલી ભૂસીથી હવા દૂધ ઓછું પીધું હતું ને.
પેલા આ દોઈ નાખો. ઓ કાબરી બેન, તમે કેમ આમ કરો છો? અરે કાબરી પણ ને કાબરી પોટલો આખો ભાજી નાખે. હા હા, એમ જગ્યા હાલો. હા તો જબ્બર ભાઈ મારવા આવે હો. પોતાને સુખમાં લાવીને બટાણી કરે. હા એ ભેંસ જો ભેંસરી ના રખાયનું કારણે આ બેઠી બેઠી ગારો કરે, અને ગાય ને ગારો ના કરે. શું કેવું રાધા, તારું સાચું ને? તો ભાઈઓ હવે ફટાફટ કરી દઈએ મિલ્કિંગ, અને ગૌ માતાએ આપ્યું છે ગૌમૂત્ર. જો ભાઈ આજે આપણા ફાર્મ ઉપર નાના નાના છોકરા ફાર્મ ઉપર ગાયો જોવા આવ્યા હતા, અને એમની સીધી નજર ટીલું લીલું ઉપર જશે. વાહ ભાઈ વાહ, તમે બધા આવ્યા, તમને બધાને ગૌ માતા ભાઈઓ સુખી રાખે. જય ગૌ માતા, જય ગોપાલ. થરાથી છે અમારા સબસ્ક્રાઈબર ભાઈ, અને ટીલું લીલું ને જોવા આવ્યા, અને રોજ બધા બ્લોગ જોવે છે. સરસ ભાઈ, ધન્યવાદ. જો ભાઈ આજે આપણે મસ્ત મજાના સબસ્ક્રાઈબ આવ્યા છે. કોણ કોણ બ્લોગ જુઓ છો કહો એમ? અને ક્યારના બ્લોગ જુઓ તમે? અને તમારું નામ શું છે? નીતિશ. નીતિશભાઈની કોમેન્ટ આવે છે. અને સારું ભાઈ, ગૌ માતાના બધા બ્લોગ જુઓ છે તો સરસ કહેવાય. ને ગૌ માતા તમને બધાને સદબુદ્ધિ આલે, અને આગળ ભણજો, અને ભવિષ્યમાં ગૌ માતાને સેવા કરજો. રેડી? ચાલો તાર ભાઈઓ, આજે જે આપણે વ્લોગ બનાવો છે ને એનું આજે આપણો રિઝલ્ટ મળ્યું કે ભાઈ આપણા બ્લોગ નાના નાના છોકરા જોવે અને ગૌ માતા પ્રત્યે એમની લાગણી વધે. એટલે ભાઈ આજે એમ થઈ ગયું કે ના ભાઈ આપણે જે પણ કરીએ છીએ બેસ્ટ કરીએ છીએ. અને આજે અમારા થરાથી નાના નાના છોકરા આવ્યા હતા, એમને પણ બ્લોગ જોવાની મજા આવે છે. અને એમાં 1 થી 2 છોકરા બ્લોગ જોવે છે, અને પછી બધા કે અમે બધા રોજ બ્લોગ જોઈશું. તો ભાઈ તમે ભણો પણ ખરી, અને ગૌ માતાની સેવા પણ કરો, જેથી તમારા ઘરે ઘીન દૂધ ચોખ્ખું ખાવા મળે. તો ભાઈ છોકરાનો નિર્ણય સારો કહેવાય. એમાં એક જ ભાઈ નીતિનભાઈ આપણા રોજ બ્લોગ જોવે છે, અને બીજા એમના સાથી મિત્રોને લઈને આવ્યા હતા આપણા ફાર્મ ઉપર. તો ભાઈ એમનો પણ આભાર. અને આવું જે ગૌ માતા પ્રત્યે લાગણી છે, અત્યારે આજકાલના નાના છોકરા ગેમ રમતા હોય, જેન તે ગેમો રમતા હોય, જેન તે જોતા હોય, એના કરતાં આ છોકરાનું સારું કહેવાય કે ગૌ માતાના વ્લોગ જોવે છે. તો ભાઈ ગૌ માતા એમને બધાને સદબુદ્ધિ આલે ને ભણવામાં બધાને ભાઈ પહેલો નંબર લાવજો, ભણજો ગણજો, અને પછી ગૌ માતા રાખજો, અને તમારા ઘરે ઘીન દૂધ ચોખ્ખું ખાજો ભાઈઓ. સરસ.